ફાઇનલી આપણે બાયલી દીવાર પૂરી કરીને વહી ગયા પાછળની દિવાલે. અહીંયા કરી નાખ્યું, વાટા કરવાનું કામ ચાલુ. જુઓ મિત્રો, આપણે કામ કરતાં કરતાં ખુરચીમાં જ બેઠા હોય. આપણે ખાલી ખુરચીમાં નથી બેઠા, માલ બનાવી નાખ્યો. જુઓ મિત્રો, થઈ ગયો તૈયાર. સવારમાં બપોર લગીનું કામ કરીએ એટલું કર્યું. જુઓ મિત્રો, કેવું કર્યું કમેન્ટમાં કહેજો. બપોર પછી થઈ ગયું પાછું ચાલુ. જુઓ મિત્રો, અને કડીએ પકડી દીધું એટલે કામ. આમ જોઈ શકતા હશો મિત્રો, કડીએ ઉપર ચડી ગયા પાલક ઉપર, એટલે કામ પકડી દીધું છે. શાબાશ! કડીએ હાજે દિવાલ પૂરી કરીને તો 2-3 થર અહીંયા પાણાના માંડી દીધા. જુઓ મિત્રો, નરિયા ઉતારીને કેવું કામ કર્યું કડીએ એક દીમાં કોમેન્ટમાં કહેજો. અહીંયા આપણે તરિયું નાખવાનું છે, તો માટી ખોદવાનું આટલું બાકી રહ્યું છે. જુઓ મિત્રો, અને પાછળ ડબરનું કામ પણ ચાલુ છે મિત્રો. अच्छी बात बोली, आपको अच्छी लगी? ડબર કરીને કાચો માલ નાખી દીધો છે, અને વરસાદનું પાણી હાટું આપણે અહીંયા ભૂંગળું મેકવાનું છે ખૂણામાં. તર પાકું નાખી દીધું છે. હવે પાવાનો છે રસ, તો બનાવી નાખી રબડી. રબડી બનાવવા માટે જુઓ મિત્રો, આવી એક ડોલ રાખવાની અને સિમેન્ટ થોડી થોડી નાખતું જવાનું અને આવી હલાવતું જવાનું, નકે પછી સોટી જાય. આ મિત્રો સિમેન્ટની રબડી બને, પછી એના ઉપર પાઈ દેવાનું એટલે એકદમ પાલેશ થઈ જાય. તરનું કામ પતાવીને બાયલા દિવાળનું પ્લસ્તરનું કામ આપણે ચાલુ કરી નાખ્યું મિત્રો. કડિયા કામમાં જો રેતીને સિમેન્ટ મિક્સ કરીને આ રીતે માલ બનાવવાનો હોય. જુઓ મિત્રો, આવી રીતે ખાપવાનો હોય. એક ખાપ પૂરો થવા આવ્યો. જુઓ મિત્રો, હજી એક ખાપ મારવાનો, બીજો ખાપ તો આપણે ચાલુ કરી દીધો મિત્રો. બીજો ખાપ પૂરો થઈ ગયો, અને હવે કરી નાખવાનું ગોર ગોર કુંડારું. હવે નાખી દેવાનું અંદર પાણી. કમ્પ્લીટ થઈ ગયો માલ ભરીને, અને કડિયાને આપણે માલ આપી દેવી એટલે કડિયા કરી દે કામ ચાલુ. ઊભા ન રહેવા જોઈએ કડિયા. નહીં. ફાઇનલી આપણે બાયલા દિવાલનું કામ પતાવી દીધું. જુઓ મિત્રો, થઈ ગઈ એકદમ ચકાચક. હવે આપણે ઓટાનું કામ ચાલુ કરી દીધું છે મિત્રો. જો આ ઓટાનું કામ હવે આપણે ચાલુ કરી નાખ્યું છે મિત્રો. ઓટા આપણે બનાવીશું બાયરે. જો કડિયા પાણા પણ માંડે છે. ઓટો થઈ ગયો તૈયાર. થઈ ગયો ઓટો, અને લીલવ છે એટલે જે આપણે જગડા રાખ્યા છે મિત્રો. કૂતરા ખોદીનો નાખે એટલે બેવું હોય તો આવતા રહેજો. ઓટે બનાવી નાખ્યા આપણે ઓટા બેવા માટે સ્પેશિયલ. તો આવજો ઓટે બેવા. A few moments later.